સાહેબ, નાયબ મામલતદાર મહિલા છે તેને આપઘાત કર્યો છે, શું વિગત મળી છે અને કઈ રીતે તપાસ? આજરોજ સવારના રાંદેર પોલીસ સ્ટેશનમાં 11 વાગ્યાના સુમારે જાહેરાત આપવામાં આવેલી કે કેતનભાઈ ભગુભાઈ પટેલના પત્ની હિનિસાબેન નાઓએ તેઓના ઘરે સવારના 10 થી 10:45 દરમિયાન પોતાના બેડરૂમમાં કપડાં બદલવા જાઉં છું તેમ કહીને તે વખતે ગળે પંખા સાથે એ ફાંસો લગાવી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા. શરૂઆતમાં તેઓ કપડાં બદલવા ગયેલ હોય ઘણીવાર સુધી દરવાજો ન ખોલતા કામવાળીએ આ બાબતે તેના પતિને જાણ કરેલી, જેથી પતિએ બૂમાબૂમ કરી ને તે બાદ દરવાજો ખોલતા તેઓ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલ હતા. બંને પતિ પત્ની ઓલપાડ પ્રાંત અધિકારીમાં નાયબ મામલતદાર તરીકેની ફરજ બજાવે છે. આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે. એક આઘાતજનક બનાવ છે, જેથી શોકગ્રસ્ત પરિવારને પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાની થોડી વાર લાગી છે અને એ બાબતે પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંક સમયમાં જ પોલીસ તપાસમાં બનાવનું કારણ જાણવા મળી જશે. બનાવના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ કે બીજી કોઈ અન્ય વસ્તુ હાલ મળી આવેલ નથી. હા, એવા પણ કોઈ પ્રકારના પોલીસની ગુપ્ત તપાસમાં પણ એવી કોઈ વિગતો આવેલ નથી અને આમ તપાસ દરમિયાન પણ એવી કોઈ હાલ સુધી એવી કોઈ ચોક્કસ વિગતો જાણવા મળેલ નથી. હાલમાં પૂછપરછનો દોર ચાલુ છે, જેથી વિગત બહાર આવી જશે. બીજું એક એવી વિગત જાણવા મળી છે કે એસીબીમાં અગાઉ એની કોઈ તપાસ થતી હતી, તો એનું પણ કોઈ પ્રેશર હોય કે એસીબીને લઈને કોઈ કારણ કરી દે? હા, હવે એ બાબતે પણ અમારી પૂછપરછ ચાલુ છે. એ દિશામાં પણ તપાસ ચાલુ છે. ચોક્કસ પુરાવા મળશે તો ચોક્કસ કારણો જાણવા મળશે. હાલ તપાસ ચાલુ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.